જિલ્લામાં જે નુકસાની થઈ છે સમગ્ર જિલ્લામાં 121 રૂરલ અને અર્બન વિસ્તારોમાં ટીમોની રચના કરીને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. લગભગ 39,000 કુટુંબોને કેશ ડોલ આપવાપાત્ર થાય છે. એમાંથી 27,000 કુટુંબોને અમે અત્યાર સુધી કેશ ડોલનું ચૂકવણું કરી દીધું છે. એ પછી બીજા તબક્કામાં જે ઘરવખરી સહાય, કાચા પાકા મકાનની સહાય અને પશુ મૃત્યુની સહાય જે આપવાની થાય છે એ પણ સર્વેની કામગીરી ચાલુ છે અને નેક્સ્ટ 3 થી 4 દિવસમાં એ પણ વહીવટીતંત્ર દ્વારા સમગ્ર ચૂકવણું કરી દેવામાં આવશે. એ ઉપરાંત અત્યારે સ્વચ્છતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યું છે. તમામ ગ્રામ પંચાયતોને સૂચના અપાઈ છે કે સ્વભંડોળમાં અથવા અન્ય કોઈ ગ્રાન્ટમાંથી વધારાની મેનપાવર સાથે, વધારાની મશીનરી સાથે ઝુંબેશના ધોરણે સફાઈ કરવામાં આવે જેથી રોગચાળો નહીં ફાટી નીકળે. બીજું, આરોગ્યની પણ 350 કરતા વધારે ટીમોની રચના કરીને સર્વેલન્સની કામગીરી, વોટર ક્લોરિનેશનની કામગીરી પણ સમગ્ર જિલ્લામાં કરવામાં આવી રહી છે. ટોટલ કેટલા કેશ ડોલ આપવામાં આવે, કેટલા પરિવારને કુલ? લગભગ અંદાજ પ્રમાણે 39,000 કુટુંબો અફેક્ટ થયા છે. એમાંથી 27,000ને અત્યાર સુધી અમે કેશ ડોલ આપી શક્યા. લગભગ 5 કરોડની અમે ચૂકવણું અત્યાર સુધી કરી દીધું છે અને બાકીનું ચૂકવણું પણ આ સાંજ સુધી કેશ ડોલનું કરી લઈશું અને એ ઉપરાંતની જે બાકીની સહાય છે એ પણ નેક્સ્ટ 4 થી 5 દિવસમાં પૂરી કરી લઈશું. પશુઓના જે મોત થયા છે તેના માટે સહાય શું રહેશે? યસ, એમાં પણ નાના અને મોટા પશુઓના અલગ ભારત સરકાર અને રાજ્ય સરકારના ધોરણો છે. એ પણ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. મોટા ભાગના પશુઓના પોસ્ટમોર્ટમ અને સરકારી પ્રક્રિયાઓ જે કરવાની હોય છે એ પણ કરી લેવામાં આવી છે. આવનાર 3 થી 4 દિવસમાં પૂરું કરી દઈશું. કેટલા મૃત્યુ થયા છે અત્યાર સુધી? ટોટલ 21 ડેથ રિપોર્ટ થયા છે, જેમાં 20ની ડેડ બોડી અમને મળી છે. તો બાકી બસ એકની ડેડ બોડી અમે શોધી નહીં શક્યા. એક યુવાન જે બાસદામાં બાઇક લઈને પસાર થતો હતો અને બેરિકેડ ક્રોસ કરીને એને ક્રોસ કરવાની કોશિશ કરીને તળાઈ ગયો. એની ડેડ બોડી હજી સુધી અમે શોધી નહીં શક્યા. પ્રયત્નો કરી રહ્યા છે.